શાંતિ 1-2-2026 આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય. રિવાઇઝ ડેટ છે 15-12-2008. એક રાજ્ય, એક ધર્મ, લો અને ઓર્ડરની સ્થાપનાના સમય સ્વયંનું પરિવર્તન કરી વિશ્વ પરિવર્તક બનો. આજે બાપ દાદા પોતાના ચારેય તરફના રાજદુલારા બાળકોને જોઈ રહ્યા છે. આ પરમાત્મ દુલાર કોટોમાં કોઈને પ્રાપ્ત થાય છે. પરમાત્મ દુલારમાં બાપ દાદાએ દરેક બાળકોને 3 તખ્તના માલિક બનાવ્યા છે. પહેલો સ્વરાજ્ય અધિકારીનું ભ્રુકુટીનું તખ્ત, બીજું બાપ દાદાનું દિલ તખ્ત અને ત્રીજો છે વિશ્વના રાજ્ય અધિકારનો તખ્ત. આ ત્રણેય તખ્ત બાપે પોતાના સ્નેહી દુલારા બાળકોને આપ્યો છે. તો આ ત્રણેય તખ્ત સદા સ્મૃતિમાં રહેવાથી દરેક બાળકોને રૂહાની નશો રહે છે. તો બધા બાળકો બાપ દ્વારા પ્રાપ્ત વારસાને જોઈ ખુશીમાં રહો છો ને? દિલમાં સ્વત જ ગીત વાગતું જ રહે છે, વાહ બાબા વાહ, અને વાહ મારું ભાગ્ય વાહ. જે સ્વપ્નમાં પણ નહીં હતું તે પ્રેક્ટિકલ જીવનમાં મળી ગયું. તખ્તની સાથે સાથે બાપ દાદાએ આ સંગમ પર ડબલ તાજ દ્વારા ઉડતી કળાના અનુભવી પણ બનાવ્યા છે. તો બાપ દાદા ચારેય તરફના બાળકોનું આ ડબલ તાજધારી સ્વરૂપ જોઈ રહ્યા છે. એક પ્યુરિટીની રોયલ્ટીનો તાજ છે, બીજો સેવાની જવાબદારીનો તાજ છે. બાપ દાદાએ આજે ચારેય તરફના બાળકોના પુરુષાર્થની રફતારને, ગતિને ચેક કરી. કારણ કે સમયની રફતારને તો તમે બધા પણ જોઈ અને જાણી રહ્યા છો. તો બાપ દાદા જોઈ રહ્યા હતા કે જે દરેકને બાપ દ્વારા રાજ્ય ભાગ્યનો વારસો મળ્યો છે, પોતાના રાજ્યનો, ફ્યુચર, ભવિષ્ય પ્રાપ્તિનો. તો ભવિષ્યમાં જે તમારા બધાના સંસ્કાર નેચરલ અને નેચર હશે, તે અત્યારથી ઘણા સમયના સંસ્કાર અનુભવ હોવા જોઈએ. કારણ કે તમારા બધાના નવા સંસ્કારો દ્વારા જ આ નવો સંસાર બની રહ્યો છે. તો જે નવા સંસારની વિશેષતાઓ છે એને પણ અનુભવ તો કરો છો ને? અમારા રાજ્યમાં શું હશે? નશો છે ને? દિલ કહે છે ને કે અમારું રાજ્ય, અમારો નવો સંસાર આવ્યો કે આવ્યો? તો બાપ દાદા જોઈ રહ્યા હતા કે નવા સંસારની જે વિશેષતાઓ છે તે બાળકોના પુરુષાર્થી જીવનમાં ક્યાં સુધી ઇમર્જ છે. જાણો તો છો કે નવા સંસ્કાર અને નવા સંસારની વિશેષતાઓ શું હશે? બધાની બુદ્ધિમાં નવા સંસારની વિશેષતાઓ ઇમર્જ છે ને? જાણો છો ને? ગાવ પણ છો, જાણો પણ છો. પહેલી વિશેષતા ચેક કરજો, એક વિશેષતા મારામાં ક્યાં સુધી ઇમર્જ છે. મુખ્ય વિશેષતા છે એક રાજ્ય. તો જેમ ત્યાં એક રાજ્ય સ્વત જ હોય છે, બીજા કોઈ રાજ્ય નથી, એમ પોતાના સંગમની જીવનમાં જુઓ કે તમારા જીવનમાં પણ એક રાજ્ય છે કે ક્યારેક ક્યારેક બીજું રાજ્ય પણ થાય છે. જો ચાલતા ચાલતા સ્વના રાજ્યની સાથે સાથે માયાનું પણ રાજ્ય ચાલે છે, તો શું એક રાજ્યના સંસ્કાર હશે? એક રાજ્યથી બીજું પણ રાજ્ય તો નથી ચાલતું. પરમાત્માની શ્રીમતનું રાજ્ય છે કે ક્યારેક ક્યારેક માયાનો પણ દબાવ છે. દિલમાં માયાનું રાજ્ય તો નથી હોતું.
તો ચેક કરો, આને ચેક કરો. આ વાતોથી પોતાનો ચાર્ટને ચેક કરો. અત્યારે સંગમ પર એક પરમાત્માનું રાજ્ય છે કે માયાનો પણ દબાવ થઈ જાય છે? ચેક કર્યું? અત્યારે હમણાં ચેક કરો. પોતાનો ચાર્ટ તો જોતા રહો છો ને? તો જો અત્યાર સુધી પણ 2 રાજ્ય છે તો એક રાજ્યના અધિકારી કેવી રીતે બનશો? શું શ્રીમતની સાથે માયાની મત પણ મિક્સ થઈ જાય છે? શું એમ જ એક ધર્મ એક રાજ્ય પણ હશે તો એક ધર્મ પણ હશે. ધર્મ એટલે ધારણા. તો તમારી વિશેષ ધારણા કઈ છે? પવિત્રતાની ધારણા. તો ચેક કરો. સદા મન વચન કર્મ સંબંધ સંપર્કમાં સંપૂર્ણ અને સદા પવિત્રતાની નેચરલ બની છે. જેમ ત્યાં પોતાના રાજ્યમાં પવિત્રતાનું સ્વધર્મ સ્વત જ હશે, એમ જ આ સમયે પવિત્રતાની ધારણા નેચરલ અને નેચર બની ગઈ છે. કારણ કે જાણો છો કે તમારો અનાદિ સ્વરૂપ અને આદિ સ્વરૂપ પવિત્રતા છે. તો ચેક કરો કે એક ધર્મ અર્થાત પવિત્રતા નેચરલ છે. જે નેચર હોય છે તે ન ઈચ્છવાથી પણ કામ કરી લે છે. કારણ કે ઘણા બાળકો જ્યારે રૂરિહાન કરે છે તો શું કહે છે? ખૂબ મીઠી વાતો કરે છે. કહે છે ઈચ્છતો નથી, ઈચ્છતી તો નથી, પરંતુ ક્યારેક મનસામાં ક્યારેક વાચામાં કોઈ ને કોઈ અપવિત્રતાનો અંશ ઇમર્જ થઈ જાય છે. સંસ્કાર ઘણા જન્મોના છે ને, એટલે થઈ જાય છે. તો એક ધર્મનો અર્થ છે પવિત્રતાની ધારણા નેચર અને નેચરલ હોય. ચાહે વાણીમાં પણ આવેશ આવી જાય છે. કહે છે ક્રોધ નહીં હતો, થોડુંક આવેશ આવી ગયો. તો આવેશ શું છે? ક્રોધનું જ તો બાળક છે. તો એક ધર્મના સંસ્કાર ક્યારે નેચરલ બનશે? તો ચેક કરો. કારણ કે ચેકની સાથે બાપ દ્વારા મળેલી શક્તિઓ દ્વારા ચેન્જ કરો. અત્યારે છતાં પણ બાપ દાદા પહેલાથી જ અટેન્શન ખેંચાવી રહ્યા છે કે અત્યારે છતાં પણ ચેક કરીને ચેન્જ કરવાની તીવ્ર પુરુષાર્થ કરશો તો માર્જિન છે. હજુ તે સમય છે, પરંતુ થોડા સમયના પછી અચાનક ટુ લેટનું બોર્ડ લાગવાનું જ છે. પછી નહીં કહેતા કે બાબાએ તો બતાવ્યું જ નહીં, એટલે અત્યારે પુરુષાર્થનો સમય તો ગયો, પરંતુ તીવ્ર પુરુષાર્થનો સમય હજુ પણ છે. તો ચેક કરો. પરંતુ માત્ર ચેક નહીં કરતા, ચેન્જ કરો સાથે. ઘણા ચેક કરે છે પરંતુ ચેન્જ કરવાની શક્તિ નથી. તો ચેક અને ચેન્જ બંને સાથે હોવું જોઈએ. કારણ કે તમારા બધાનું સમાન કે તમારા બધાની મહિમા શું છે? ટાઇટલ શું છે? માસ્ટર સર્વશક્તિવાન. એ છે ને? છે માસ્ટર સર્વશક્તિવાન છે કે શક્તિવાન છે? જે કહે છે માસ્ટર સર્વશક્તિવાન છે તે હાથ ઉઠાવો. બધાએ ઉઠાવ્યો. અચ્છા, તો માસ્ટર સર્વશક્તિવાન છો, મુબારક હો. પરંતુ માસ્ટર સર્વશક્તિવાન અને ચેન્જ નહીં કરી શકે તો શું કહેવામાં આવશે? પોતાના જ સંસ્કારને નેચરને પરિવર્તન કરવા ઈચ્છે પણ અને નહીં કરી શકે તો શું કહેશે? પોતાને પૂછો, માસ્ટર સર્વશક્તિવાન છીએ કે માસ્ટર શક્તિવાન છીએ કે માસ્ટર સર્વશક્તિવાન? માસ્ટર સર્વશક્તિવાને સંકલ્પ કર્યો, કરવાનું જ છે.
અને થયેલું જ પડ્યું છે. થશે, જોઈશું, આ નથી હોતું. તો અત્યારે સમયના પ્રમાણે રિઝલ્ટ આ થવાની છે કે જે વિચાર્યું તો સંકલ્પ અને સ્વરૂપ બનવું સાથે સાથે હોય. અત્યારે 9 વર્ષ અવ્યક્ત વર્ષ આવવા વાળું છે. 40 વર્ષ અવ્યક્ત પાલનાના થઈ રહ્યા છે. તો વ્યક્તિ પાલના અને વ્યક્ત રૂપની પાલનાને 72 વર્ષ થઈ ચૂક્યા છે. તો શું બંને, બાબા કહે છે અત્યારે તો 90 વર્ષ થશે, પણ બાબા કહે છે કે શું બંને બાપની પાલનાનું રિટર્ન બાપ દાદાને નહીં આપશો? વિચારો, પાલના શું અને પ્રેક્ટિકલ શું છે. બાપ દાદાએ જોયું હજુ પણ અળબેલાપણું અને રોયલ આળસ છે. રોયલ આળસ છે. થઈ જશે, બની જ જઈશું, પહોંચી જ જઈશું, અને અલબેલાપણું છે કરી તો રહ્યા છીએ, તો આ તો થવાનું જ છે, કરવાનું તો આ તો કરવાનું જ છે. કહેવામાં અને કરવામાં અંતર થઈ જાય છે. બાપ દાદા એક દ્રશ્ય જોઈને મુસ્કુરાતા રહે છે, હસતા રહે છે કે શું કહે છે, આ થઈ જાય ને, આ કરી લે ને. શું કહે છે? આ થઈ જાય ને, પહેલા આ કરી લે ને, તો ખૂબ સારું, હું આગળ વધી શકું છું. બીજાને બદલવાની વૃત્તિ રહે છે, પરંતુ સ્વ પરિવર્તનની વૃત્તિ ક્યાં ઓછી થઈ જાય છે. ક્યારેક બીજાને જોવું, આ વૃત્તિ ચેન્જ કરો. જો જોવાનું છે તો વિશેષતા જુઓ. આ તો થાય જ છે, આ તો ચાલે જ છે, આ પણ તો કરે છે, આ ભાવના ઓછી કરો. પોતાને જુઓ, બાપને સામે રાખો. બાકી તો કોઈ પણ છે, ચાહે મહારથી છે, ચાહે વચ્ચેવાળા છે, પુરુષાર્થમાં કોઈને કોઈ કમીને પરિવર્તન કરી જ રહ્યા છે. એટલે સી ફાધર, સી ડબલ ફાધર, બાબાને જુઓ, શિવ બાબા અને બ્રહ્મા બાબાને જુઓ, બ્રહ્મા બાપને જુઓ, શિવ બાબાને જુઓ. જ્યારે બાપે તમને પોતાના દિલ તખ્ત પર બેસાડ્યા છે અને તમે પણ પોતાને દિલ તખ્ત પર બાપના બેસાડ્યા છે. બાપને પણ પોતાના દિલ તખ્ત પર બેસાડ્યા છે. તમારું સ્લોગન પણ છે સી ફાધર. બાબાને જોઈએ, સી સિસ્ટર, સી બ્રધર, આ સ્લોગન તો છે જ નહીં. કંઈક ને કંઈક કમી તો બધામાં અત્યારે રહેલી જ છે. પરંતુ જો બીજાને જોવાનું છે તો વિશેષતાને જુઓ. જે કમી તે કાઢી રહ્યા છે પોતાનાથી, એને નહીં જુઓ. બીજી વાત તો પોતાના રાજ્યમાં યાદ છે ને પોતાનું રાજ્ય કાલે તો હતું અને કાલે પછી થવાનું છે. તમારી બુદ્ધિમાં, નૈનોમાં તમારું રાજ્ય સ્પષ્ટ આવી ગયું છે. કેટલી વાર રાજ્ય કર્યું છે, ગણતરી કરી છે. અનેક વાર રાજ્ય કર્યું છે. કહેવાથી જ સામે આવી જાય છે. પોતાના રાજ્ય અધિકારી રૂપ અને શ્રેષ્ઠ રાજ્ય. તો જેમ પોતાના રાજ્યમાં લો અને ઓર્ડર સ્વતઃ જ ચાલે છે. બધા નોલેજફુલ, સંસ્કારવાળા છે, જાણે છે લો શું છે, કાયદો શું છે, ઓર્ડર શું છે. એમ અત્યારે પોતાના જીવનમાં જુઓ. બાપના ઓર્ડરમાં ચાલો છો કે ક્યારેક માયાનો પણ ઓર્ડર ચાલી જાય છે. ક્યારેક પરમત, મનમત, શ્રીમતની સિવાય ચાલતું તો નથી. અને લો શું છે, કાયદો શું છે? લો છે બેફિકર બાદશાહ. કોઈ ફિકર નહીં, કોઈ ચિંતા નહીં, કારણ કે સર્વ પ્રાપ્તિઓ છે. એમ જ ચેક કરો, સંગમના શ્રેષ્ઠ જન્મમાં પણ સર્વ પ્રાપ્તિઓ છે જે બાપે આપેલી છે. આ ભગવાનનું જેમ કે પ્રસાદ હોય છે ને, તો પ્રસાદનું કેટલું મહત્વ રાખે છે. તો બાપની જે પણ પ્રાપ્તિઓ છે
તે પ્રભુ પ્રસાદ પ્રાપ્ત છે. પ્રભુ પ્રસાદનું મહત્વ છે, વારસો પણ છે, અધિકાર પણ છે અને પ્રસાદ પણ છે. તો ચેક કરો, લો અને ઓર્ડર બંનેમાં સંપન્ન છીએ. બાપ દાદા એક વાત જોઈ રહ્યા હતા કે મેજોરિટીને પરિવર્તન કરવાની જે શક્તિ મળી છે, તે પરિવર્તન શક્તિ સમય પર કાર્યમાં લગાવે તો કોઈ મહેનત નથી. જુઓ, બધાને અનુભવ છે કે જો ક્યારેય પણ કોઈ પણ પ્રકારની હાર માયાથી થાય છે, તો બધા ભાષણમાં કહો છો, ક્લાસ પણ કરાવો છો, તો આ કહો છો કે બે શબ્દ નીચે પાડવાવાળા પણ છે, ચઢાવવાવાળા પણ છે. તે બે શબ્દ બધા જાણે છે, બધાના મનમાં આવી ગયા છે. તે બે શબ્દ છે હું અને મારું. ભાષણમાં કહો છો ને, ક્લાસ પણ કરાવો છો ને, બાપ દાદા ક્લાસ પણ સાંભળે છે. શું કહે છે? અત્યારે આ બે શબ્દોને પરિવર્તન શક્તિ દ્વારા પરિવર્તન કરો. જ્યારે પણ હું શબ્દ બોલો તો હું ફલાણી કે ફલાણું કે બ્રાહ્મણ તો છું, પરંતુ હું કોણ? જે બાપ દાદાએ સ્વમાન આપ્યું છે. જ્યારે પણ હું શબ્દ બોલો તો કોઈને કોઈ સ્વમાન સાથે બોલો, એટલે કે બુદ્ધિમાં લાવો. હું શબ્દ બોલ્યા અને સ્વમાન યાદ આવી જાય. મારું શબ્દ બોલ્યા તો બાબા યાદ આવી જાય. મારા બાબા, આ નેચરલ સ્મૃતિ થઈ જાય. આ પરિવર્તન કરી લો બસ. અને બીજી વાત, ઘણું કરીને જ્યારે સંબંધ સંપર્કમાં આવો છો તો બે શબ્દ દ્વારા માયા આવે છે, એક ભાવ અને બીજી ભાવના. તો જ્યારે પણ ભાવ શબ્દ બોલો છો, વિચારો છો, તો આત્મિક ભાવ. ભાવ શબ્દ બોલતા જ આત્મિક ભાવ પહેલા યાદ આવે, અને ભાવના તો શુભ ભાવના યાદ આવે. શબ્દનો અર્થનું પરિવર્તન કરી લો. તમારું ટાઇટલ શું છે? વિશ્વ પરિવર્તક. વિશ્વ પરિવર્તક. શું આ શબ્દ પરિવર્તન નથી કરી શકતા? તો સમય પર પરિવર્તન શક્તિને યુઝ કરીને જુઓ. પાછળ આવે છે જ્યારે સમય વીતી જાય છે અને મનને સારું નથી લાગતું. પોતે જ પોતાના મનમાં વિચારે છે કે સમય તો વીતી ચૂક્યો ને, એટલે હવે તીવ્ર ગતિની આવશ્યકતા છે. ક્યારેક ક્યારેક નહીં, એવું નહીં વિચારો ઘણો સમય તો ઠીક રહું છું, પરંતુ બાપ દાદાએ સંભળાવી દીધું છે કે અંતિમ ઘડીનો કોઈ ભરોસો નથી, અચાનકનો ખેલ થવાનો છે. ઘણા બાળકો બાપને પણ ખૂબ મીઠી મીઠી વાતો સંભળાવે છે. કહે છે સમય થોડો અને અતિમાં જશે ને તો વૈરાગ તો થશે. તો વૈરાગના સમયે એની મેળે જ રફતાર તેજ થઈ જશે. પરંતુ બાપ દાદાએ કહી દીધું છે કે ઘણા સમયનો પુરુષાર્થ જોઈએ. જો થોડા સમયનો પુરુષાર્થ હશે તો પ્રારબ્ધ પણ થોડા સમયની મળશે. કુલ 21 જન્મની પ્રારબ્ધ નહીં બનશે. 3 શબ્દ બાપ દાદાના સદા યાદ રાખો. એક અચાનક, બીજું એવર રેડી અને ત્રીજું બહુતકાલ, ઘણો સમય. આ ત્રણેય શબ્દ સદા બુદ્ધિમાં રાખો. ક્યારે અને ક્યાંય પણ કોઈનો પણ અંતિમ કાળ થઈ શકે છે. હમણાં જુઓ કેટલા બ્રાહ્મણ જઈ રહ્યા છે. એમને ખબર હતી શું? એટલે ઘણા સમયના પુરુષાર્થથી ફૂલ 21 જન્મનો વારસો પ્રાપ્ત કરવાનો જ છે. આ તીવ્ર પુરુષાર્થ સ્મૃતિમાં રાખો. ફર્સ્ટ નંબર, ફર્સ્ટ જન્મ પોતાના રાજ્યનું. શું વિચાર્યું છે? ફર્સ્ટ જન્મમાં આવવું છે ને, મજા શેમાં હશે? ફર્સ્ટ જન્મમાં કે બીજા કોઈમાં પણ? જે સમજે છે કે પોતાના રાજ્યના ફર્સ્ટ જન્મમાં શ્રી કૃષ્ણની સાથે સાથે અમારો પણ પાર્ટ હોય, તે હાથ ઉઠાવો. બધાએ ઉઠાવ્યો. અચ્છા, પાર્ટ ફર્સ્ટમાં? હાથ જોઈને તો ખુશ થઈ ગયા, તાળી વગાડો. ફર્સ્ટ જન્મમાં આવો એની મુબારક છે. પરંતુ કહે શું? નહીં કે
આવવાનું જ છે ફર્સ્ટ, પછી બીજી વાત કેમ કહીએ? સારું છે, જેટલા પણ આવ્યા છે ફર્સ્ટ જન્મમાં આવવાના જ છે. તાળી તો વગાડી દીધી. ફર્સ્ટ જન્મ અને ફર્સ્ટ સ્ટેજ પણ, તો ફર્સ્ટ સ્ટેજ બનાવવાની જ છે. આ જેનો દ્રઢ સંકલ્પ છે, પાસ્ટ જવાનું જ છે, ચાહે કંઈ પણ વિઘ્ન હોય, પરંતુ વિઘ્ન ન રહે. વિઘ્ન વિનાશકની આગળ વિજયના રૂપમાં બદલી જાય. વિઘ્ન વિનાશકની આગળ વિજયના રૂપમાં બદલી જાય, કારણ કે તમે બધા વિઘ્ન વિનાશક છો. ટાઇટલ શું છે? વિઘ્ન વિનાશક. તો વિઘ્ન આવે પણ તો ખેલવા આવશે, રમત રમવા આવશે, પરંતુ તમે દૂરથી જ જાણી જાઓ. રોયલ રૂપમાં આવશે, પરંતુ તમે વિઘ્ન વિનાશક દૂરથી જ જાણી જશો કે આ શું ખેલ થઈ રહ્યો છે. એટલે બાપ દાદા પણ આ ઈચ્છે છે કે બધા બાળકો સાથે ચાલે, પાછળ ન રહે. બાપ દાદાને બાળકોની વગર મજા નથી આવતી, તો દ્રઢતાને ક્યારેય પણ કમજોર નહીં કરતા. કરવાનું જ છે. કરશું, આ શું કરવું, કરીશું, જોઈશું, થઈ જશે, જોઈ લઈશું, આ વાતો નહીં કરતા. દ્રઢતા સફળતાની ચાવી છે. આ ચાવીને ક્યારેય પણ ગુમાવવાની નથી. માયા પણ ચતુર છે ને, તે ચાવીને શોધી લે છે. એટલે આ ચાવીને સારી રીતે સંભાળીને રાખો. સારું. ચારેય તરફના લવલી અને લકી દ્રઢ સંકલ્પ વાળા બાળકોને વિચાર્યું અને કર્યું, કરીશું, જોઈશું નહીં, વિચાર્યું અને કર્યું. સદા પોતાને નષ્ટો મોહામાં, માત્ર સંબંધનો મોહ નહીં, પોતાના દેહ ભાન અને દેહ અભિમાનનો પણ મોહ નહીં, એવા નષ્ટો મોહા એવર રેડી બાળકોને સદા શ્રીમતમાં હાથમાં હાથ આપી, સદા ઉડવા વાળા અને સાથે બ્રાહ્મણ બાપની સાથે પોતાના રાજ્યમાં આવવા વાળા એવા તીવ્ર પુરુષાર્થી ઉડતી કળાવાળા બાળકોને બાપ દાદાની ખૂબ ખૂબ દુઆઓ અને યાદ પ્યાર સ્વીકાર હોય. અને બાળક સો માલિક બાળકોને નમસ્તે. આજનું વરદાન: પરિવર્તન શક્તિ દ્વારા સર્વની શુક્રિયાના પાત્ર બનવા વાળા વિઘ્ન જીત ભવ. જો તમારો કોઈ અપકાર કરે તો તમે એક સેકન્ડમાં અપકારને ઉપકારમાં પરિવર્તન કરી દો. કોઈ પોતાના સંસ્કાર સ્વભાવના રૂપમાં પરીક્ષા બનીને સામે આવે તો તમે એકની સ્મૃતિથી એવી આત્માના પ્રત્યે પણ રહેમ દિલના શ્રેષ્ઠ સંસ્કાર સ્વભાવ ધારણ કરી લો. કોઈ દેહધારી દ્રષ્ટિથી સામે આવે તો એની દ્રષ્ટિને આત્મિક દ્રષ્ટિમાં પરિવર્તન કરી લો. એવા પરિવર્તન કરવાની યુક્તિ આવડી જાય તો વિઘ્નજીત બની જશો. પછી સંપર્કમાં આવવા વાળી સર્વ આત્માઓ તમારો શુક્રિયા માનશે, ધન્યવાદ માનશે. સ્લોગન છે: અનુભવોનું સ્વરૂપ બની જાઓ તો ચહેરાથી ખુશનસીબીની ઝલક દેખાશે. અવ્યક્ત ઈશારા. એકતા અને વિશ્વાસની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો. અનેક દેશ, અનેક ભાષાઓ, અનેક રૂપ રંગ હોવા છતાં પણ બધાના દિલમાં એકતા દેખાય, કારણ કે એક બાપના બાળકો છો. બધા એક જ વૃક્ષની ડાળીઓ, એકની શ્રીમત પર ચાલવા વાળા છો. ભિન્નતામાં અનેકતામાં એકતા બતાવવી, બગડેલાને બનાવવું, અનેકતામાં એકતા લાવવી, આ સૌથી મોટી સેવા છે. આ કમાલ છે અને આ સફળતાનો આધાર છે. અનેકતામાં એકતામાં રહેવું એ આપણી સફળતાનો આધાર છે. ઓમ
ઓમ શાંતિ.